હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી જેએસ દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. તો આજે તો વાડી આવી ગયા હી, પણ ઝાકર થોડોક વધુ છે અને વરિયાળીમાં દવા છાંટવાની છે. સારાની થોડોક સારો આવ્યો છે વરિયાળીમાં, એટલે દવા છાંટવાની છે. અને વાતાવરણ જોજો આમ બહુ જ ઝાકર આવ્યો છે, એટલું વાતાવરણ આજે થોડુંક ઘણો ફેરફાર થઈ ગયો છે. અને સુરજ દાદા નીકળી ગયા છે, પણ હજી બહુ દેખાતા નથી. વાદળ છે થોડુંક અને ઠારે વધુ છે. તો આવું કંઈક વાતાવરણ છે આજનું. આપણે જેદી મુદ્દાનું કામ કરવાનું હોય ને તેદી ઠાર વધુ આવ્યો હોય, જીરું ને એવું ઉપાડવાનું હોય તેદી ઓછો હોય, એટલે એવા આપણા ભાગ હોય ખેડૂના. અને આજે તો દવા છાંટવાની હતી, પણ હવે તો ઠાર બાર ઉડે પછી થોડીક પંપ લઈને અંદર જવાય છે. પંપ તો આપણે હાબદો કરીને મૂકી દીધો અહીંયા જો કમ્પ્લેટ. અને ક્યારેક ક્યારેક તડકો વધુ નીકળે છે, ક્યારેક ક્યારેક ઓછો નીકળે છે, એવું બધું થાય. જો અત્યારે ફૂલ થઈ ગયો પાછો અને વાદળે ઘણું દેખાય સામે. તો આવું કંઈક વાતાવરણ છે. આજે તો દવા છાંટવાની છે સારાની વરિયાળીમાં. હાલો આપણે કુંડી વિસરવાની હતી આજ, તો પાણી બધું કાઢી વાર્યું છે અને વિસરી હોતા વારી છે. હવે તો પાણી વહી ગયું, પણ હજી થોડુંક કડદો ને એવું છે નીચે આવો, એટલે આપણે પાવડેથી ના બધી રબડી દઈ અને બારી જવા દઈ. એકદાના થોડોક વાલ ખોલશું એટલે પાણી આવી જાય છે કુંડીમાં. જો અહીંયા પાણી આવે એટલે આ કુંડીમાં હજી ફરદાન આ કોઈરે એના બધું સાફ કરી ફરદાન પાવડેથી. અને પાણી જો આમ બારું નીકળે છે કુંડીમાં. ઓલકા આમ અહીંયા એક બંબો છે ને, અહીંયાથી હોરું આમ લેન છે, એટલે ધોરી આમ પાણી વીજ વહી જાય. અને આપણે અહીંયા કુંડી ભરી ગઈ છે, એટલે હજી થોડુંક પાણી આવવા દઈ ને એટલે આ કુંડી આમાં કોઈરે બધી ધોઈ જાય. તો પાણી આવે ઘડીક વાર તો થોડુંક વિસરી એટલું પાણી આવવા દઈ, પછી વાલ બંધ કરી દઈ. હવે બંધ જ કરી દેવો જોઈએ. બંધ થઈ ગયો. હવે થોડુંક સાફ કરી નાખીએ આમ આ ડોરું, એટલે ડોરું પાણી બધું નીકળી જાય. એટલે પછી આપણે તાજું ભરી અને દવા છાંટવાનું ચાલુ કરવાનું છે. તો પંપ પાણી મૂકી દીધો છે અને આ એકદમ સાફ કરી નાખી. પછી થોડું થોડું પાણી આવવા દઈએ એટલે કુંડી ભરી જાય. પછી આપણે ચાલુ કરી દઈએ. હાલો થોડુંક ખંગાઈ નાખીએ યાર આમ, એટલે ડોરું પાણી છે ને એ બધું વહી જાય. જો અહીં લેન મૂકેલી છે, આ લાઈનમાંથી ને આમ પાણી જાય બારું, એની બાજુ ધોરી આમ નીકળી જાય. હાલો તો એટલું પાણી કાઢી નાખી. પહેલાં આપણે કુંડીમાં પાણી વાર દીધું છે અને જો આખી ભરી જેવાય આવી છે. હવે અને વાલ ખોલી નાખ્યો છે એટલે પાણી આવે છે એટલી ભરી ગઈ છે. અસર સાફ કરી અને ફરી વાર ભરી લીધી છે. અને હવે દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દઈ. હવે તડકો થોડોક થઈ ગયો છે, ઠારે ઉડી ગયો વરિયાળીમાં, એટલે હવે છટાય છે. ઠાર હોય ત્યાં લગી તો પાણી હોય એટલે આપણે પલ્લી જઈએ એટલે હલાય નહીં. એટલે હવે પાણી ઉડી ગયું છે, ઠાર બાર બધું અસલ થઈ ગયું, તડકો થઈ ગયો જો. એટલે હવે આપણે ચાલુ કરી દઈએ દવા છાંટવાનું અને કુંડીમાં પાણી ભરી ગયું. હાલો કરી દઈ ચાલુ. હાલો આપણે દવા છાંટવાનું વરિયાળીમાં ચાલુ કરી દીધું છે. તો આપણે દવા અહીંયા કમ્પ્લેટ ઓગાળીને રાખી દીધી છે અને આપણે મિક્સ કરી અને એક એક પંપમાં બે બે ડબલા નાખવાના છે. આવડા આપણે દવા બધી આમાં મિક્સ કરી નાખી હારે, એટલે બધી દવા આમાં આવી જાય છે. એટલે આ બે ડબલા નાખવાના એક પંપમાં, થોડુંક અધૂરું રાખીએ એટલે હાલશે. આ રીતે નાખી દેવાની દવા. ઘણી ઘાટી છે. આપણે હું છૂટી નાખવા રહી ને તો વાર લાગે. પાવડર તો સરખો વગરે નહીં, એટલે ભેગો વગાડવો જ પડે. અને પછી પાણીનો ભરી લેવાનો પંપ. ઘણી જાડી છે, જો રબડા જેવી દવા છે, એટલે બે ડબલા આપણે એને એક પંપમાં નાખી દઈએ. હવે પાણીનો ભરી લેવાનો આખો. આપણે કુંડી તાજી ભરી લીધી છે અને આ રીતે પંપ ભરી લેવાનો આપણે. પણ વરિયાળીમાં બહુ કાઠું પડે છે, થોડીક મોટી દવા થઈ ગઈ. ઓલા વરિયાળી મોટી થઈ ગઈ છે ને, એટલે દવા છાંટવી તો ભાઈ બહુ અઘરી છે આજ તો. હલાતું નથી અંદર, બધી આડી પડી ગઈ છે ને, એટલે પણ તોય છાંટવી પડે. શું થોડો સારો છે ને એટલે છાંટી દીધી હોય તો સારું. પછી વધુ થઈ જાય પછી કંટ્રોલ ન રહે રોગ, તો આપણે થોડુંક હોય ને છાંટી દઈએ. હાલો તો પંપ કમ્પ્લેટ ભરી ગયો છે. આપણે ઢાંકણું વાસી દઈ અને સડાઈ દેવાનો ખંભે. હાલો આપણે પંપ કમ્પ્લેટ ભરી લીધો છે અને ખંભે સડાઈ દઈ. આ તો દવાનો વારો છે. બહુ અઘરું પડે દવા છાંટવાનું કામકાજ, પટોય નહીં રહે તો. બહુ થાક લાગી જાય ભાઈ દવા છાંટવામાં. તો ચડાવી દીધો ખંભે. પેલો આપણે સા હે વરિયાળીનો, અહીંયાથી આપણે લઈ લઈએ. હાલો આપણે આવી ગયા સાહેબ.
હલાય એવું નથી. જેમ વાદળીની વાયલા સેઢા કોર જાય ને અહીંયા તો ઠામ કોઈ ના હલાતું. આવું વખેડું છે હાવ આડું. પવનના લીધે થોડીક આડી પડી ગઈ છે ને એટલે વખેડા બુરી ગયા છે, પણ તોય આપણે વરિયાળીમાં સાંટવી પડશે. જો માન હલાયું છે, કુંકા બુંકા બધું નડે છે, પણ તોય જવા દેવું પડે. બોલો અહીંયા તો નથી હલાય એવું. આપણે વારડી અહીંયા આવી જઈ છે અને અહીંયા અડધી વરિયાળી થાય છે અને આપણે અડધી દવા છાંટી લીધી છે. પોગી જવા આવશું અને હાલો એટલી છાંટી દઈ. વચમાં તો શ્વાસ ન લેવાતો એવું અઘરું છે. વારડી આવે ને અહીંયા એમ થાય કે હવે થોડીક જગ્યા થઈ એટલે મોકરાઈશ આવે, થોડી ઘડીક ઊભું રહેવાનું મન થાય ને કે વચમાં તો ભાઈ બહુ કાઠું છે, આમાં ઠામ કોઈ હલાતું નથી. એ રીતે અઘરું છે દવા છાંટવાનું. હાલો પણ હવે તોય છાંટવી તો પડશે જ, છાંટી દઈ. હવે આપણે દવા છાંટી દેવા આવ્યા અહીં. આ છેલ્લો જ પંપ છે, થઈ રહે પછી આપણે કુએ જઈશું અને પંપ ખાલી કરશું. ખાલી તો એને થઈ જશે તો કુંડીમાંથી ને પાણી લઈને ધોઈને સાફ કરી અને પછી ઓળી મૂકી દઈશું. તો આપણે છેલ્લો જ પંપ છે, થાકી ગયા ભાઈ, સવારના દવા છાંટતા હતા. આપણે દવા છાંટવાનું કામકાજ પતાવી દીધું છે. પપઈ સામે મૂકી દીધા છે ખાલી કરીને ઓડીમાં. અને હવે વહી જઈ મરચાં વીણવા. આજ તો થોડાક ફેફસી વીણવાના છે, જાજા તો નથી વીણવાના. તો કોથરી લઈ લીધી છે મંડી હાલવા. થોડાક ફેફસી વીણશું અને બીજા તો ખૂટાડ દીધા, દેશી વીણ લીધા, G4 વીણ લીધી અને ગરુડા વીણ લીધા. આજે વીણવાના છે ફેફસી, થોડાક બાઈકી મૂક્યા હતા ને એ. હાલો મંડી હાલવા. થેલી લઈ લીધી. શિખર હાંજે ભરાય તો મને નથી લાગતું ભરાય હાંજે. થોડા વીણવાના છે ને એટલે સારું. હાલો વીણી લઈ. હાલો આપણે આજ મરચા સેલા વીણી લીધા છે ફેફસી. એટલે આટલા વીણાણા અને હવે નથી વીણવાના, પૂરું થઈ ગયું મરચીને હવે મૂકી દેવાની, રોટર ને એવું મારી દેવાનું. એટલે આજ છેલ્લા હતા તો એટલા વીણી લીધા છે અને એમાં કોક લાલ છે એ લઈ અને આજ તો બહુ ઝાઝા મરચાઈ નથી થયા અને હવે ફરી વાર વીણવાના નથી. મરચીનું કામકાજ પૂરું. હવે રઈમાં જીરામાં એવામાં જવા દઈશું. જો આ કોથરીમાં થોડાક લાલ ભર્યા છે, હજી થોડાક નાખવાના છે વીણીને. અને આમાં એટલા છે ફેફસી લીલા, એટલા લીલા છે તો આજનો દી એટલા તો મોકલાઈ દઈશું માર્કેટમાં. પછી મરચાંનું પૂરું થઈ જાય છે. હવે છેલ્લા છે રામે રામ મરચાંના. ચાલો આપણે નાખી દઈએ એક બસ. ભેંસને જો ઘણો રચકો ખાવા જોઈએ, આખી રાત ખાવું પડે ને બિચારીને, ભૂખ લાગે એટલે. તો આપણે અહીંયા નાખી દઈએ. સાંજે તો અહીંયા જ બાંધી બાવરે. એટલે જો એટલો બધો નાખી દીધો છે, બધો ખાઈ જશે. તો હજી થોડીક પાલી નાખવી પડશે ડાંગરની. તો આપણે અહીંયા ખીલે બાંધી દેવાની ભેંસને. હાલો તો નાખી દીધો છે. હવે ભેંસ અહીં બદલાઈ લઈ. આ બાજુ જો હજી ભેરી છે, તો પાણી જે ખોયલું ન એટલે આખી ભેરી છે હજી. અને આ ખાવા હાટું વાઈટ જોઈ રહી છે. હાલો આપણે જે દિવસે આડું કંઈક કામ હતું એ બધું ખૂટાડી દીધું છે અને આપણે બકાલું લેવા આવ્યા છીએ. તો બકાલામાં તો આવું કંઈક વાયું છે. હવે આને તો મને તો ખબર છે, પણ તમને જો કદાચ ઓળખતા હોય, નામ આવડતું હોય તો કમેન્ટમાં લખજો કે આને શું કહેવાય. એમ આવું ફળ થાય, આ ખાવાનું હોય, મીઠું લાગે, પણ તમે જો ઓળખતા હોય તો કમેન્ટમાં લખજો જરૂરથી. અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરશું. તો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો. અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. હાલો વીણી લઈ. જરૂરથી કહેજો અને કે આને શું કહેવાય.